ચાહકો ફરી એકવાર સ્વાગત છે આઈપીએલ 2025ના રોમાંચક અપડેટમાં। આજે આપણે વાંખેડે સ્ટેડિયમ પર થયેલા મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેના ધમાકેદાર મેચની વાત કરીશું। હાર્દિક પંડ્યાની આગેવાનીમાં એમઆઈએ 8 વિકેટે અને 43 બોલ બાકી રાખીને કેકેઆરને હરાવીને પોતાની હારનો સિલસિલો તોડ્યો। આ રોમાંચક મેચની દરેક વિગત માટે અમારી સાથે જોડાયેલા રહો। મેચનો સારાંશ। ચાલો સીન સેટ કરીએ। તારીખ છે 31 માર્ચ 2025 અને 2 હાર બાદ મુંબઈ ઇન્ડિયન્સ જીત માટે ઝંખતું હતું। ઘર આંગણે ડિફેન્ડિંગ ચેમ્પિયન કેકેઆર સામે હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી। વાંખેડેની ચેઝ માટે અનુકૂળ પીચ પર ભરોસો રાખ્યો અને આ નિર્ણય ગજબનો સાબિત થયો। કેકેઆરની બેટિંગ એમઆઈના ધારદાર બોલિંગ સામે ધરાશાયી થઈ। માત્ર 16.2 ઓવરમાં 116 રનમાં ઓલ આઉટ। એમઆઈના બોલર્સે આગ લગાવી દીધી અને ડેબ્યુટન્ટ અશ્વની કુમારે બધાને ચોંકાવી દીધા। એની વાત થોડીવારમાં 117ના ટાર્ગેટનો પીછો એમઆઈએ 12.5 ઓવરમાં જ પૂરો કરી દીધો। 5 વખતના ચેમ્પિયન માટે આ એક મજબૂત જીત। કેકેઆરનું પતન। કેકેઆરની બેટિંગ એકદમ ઢાંચો ધરાશાયી। કેપ્ટન અજિંક્ય રહાણેએ સુનિલ નરીનને ક્વિન્ટન ડી કોક સાથે ઓપનિંગ માટે મોકલ્યો, પણ ટ્રેન્ટ બોલ્ટે પહેલી જ ઓવરમાં નરીનને 0 પર આઉટ કર્યો। ડી કોક પણ દીપક ચહરના હાથે 8 રનમાં એલબીડબ્લ્યુ થયો। 2.3 ઓવરમાં 23/2 પર કેકેઆર લથબથ। હાર્દિકે અંગક્રિશ રઘુવંશીને 26 પર આઉટ કર્યો અને પછી અશ્વની કુમારે 4 વિકેટ ઝડપીને કેકેઆરનું બખોલિયું બગાડ્યું। રમનદીપસિંહે 12 બોલમાં 22 રન બનાવીને લડત આપી, પણ મિચેલ સેન્ટનરે 116 પર ઇનિંગ્સ સમેટી દીધી। મી ફેન્સ માટે આ યાદગાર ક્ષણ। એમઆઈનો પીછો। 117ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલું એમઆઈ તોફાની ફોર્મમાં હતું। રાયન રિકેલ્ટને 33 બોલમાં 62 રન ફટકારીને વાંખેડેને ગુંજતું મૂક્યું, જેમાં 50 પણ સામેલ હતી। ઇમ્પેક્ટ સબ તરીકે આવેલા રોહિત શર્માએ 13 રન બનાવ્યા પછી આંદ્રે રસેલે તેને આઉટ કર્યો। વિલ જેક્સે 16 રનનું યોગદાન આપ્યું, પણ સૂર્યકુમાર યાદવે 27 રન સાથે અણનમ રહીને રસેલની બોલ પર સિક્સર ફટકારીને મેચ પૂરી કરી। કેકેઆરના બોલર્સ નિષ્ફળ રહ્યા। રસેલની 2 વિકેટ એકમાત્ર સારી વાત। એમઆઈએ 12.5 ઓવરમાં જીત ખાતામાં નાખી। સ્ટાર્સ કોણ? અશ્વની કુમારે ડેબ્યુમાં 4 વિકેટ લઈને બધાને ચોંકાવ્યા। રાયન રિકેલ્ટનના 62 રન અને સૂર્યકુમારની ફ્લેરથી એમઆઈ ચમક્યું। કેકેઆર માટે આ હાર પછી ઘણું વિચારવાનું છે। વાંખેડે પર એમઆઈની શાનદાર રાત। આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। કોમેન્ટમાં જણાવો આ મેચનો એમવીપી કોણ? આગલા વિડિયોમાં મળીએ ક્રિકેટ ફેન્સ।